જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ અનિલ સોલંકી। આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયો આપણે બનાવવાનો છે વસંતભાઈના સમર્થનમાં। શા માટે સમર્થન કરું છું એ પહેલાં એક વિડીયો જોઈ લો। આ વિડીયો પહેલાં તમે જોઈ લો, પછી હું તમને આખી ચર્ચા કરું। આ વિડીયો આ વસંતભાઈ સાવડા સલાળાના મંજુલાબેનના ઘરે જે મેલડીમાનું મંદિર છે ત્યાં એને શુભેચ્છા મુલાકાત કરી। તો આમાં વસંતભાઈ આંબેડકરવાદી છે કે નહીં તેના માટેનું મેં એક ઓડિયો ક્લિપ બનાવી છે। એ ઓડિયો ક્લિપ હું મૂકું છું, પૂરેપૂરી સાંભળજો અને વધુમાં વધુ એ શેર પણ કરજો। નમસ્તે મિત્રો, શું તમે તૈયાર છો એક એવી વાત સાંભળવા જે તમારા મનમાં ઉઠેલા સવાલનો જવાબ આપશે? આજે આપણે વાત કરીશું વસંતભાઈ સાવડા વિશે, એક યુવા આગેવાન અને આંબેડકરવાદી અને બહુજન સત્તાનો ચહેરો પણ। એક સવાલ છે, જો વસંતભાઈ સાવડા દેવીના મંદિરમાં જાય તો શું ખોટું છે? શું એ આંબેડકરજીના વિચારોની વિરુદ્ધ છે કે આ એક માસ્ટર સ્ટ્રોક છે બહુજન સત્તા લાવવા માટે? આ 10 મિનિટમાં આપણે આ રહસ્ય ખોલીશું, મસ્ત અને સરળ અને જોરદાર રીતે। ચાલો આપણે પહેલાં બેઝિક સમજીએ। વસંતભાઈ સાવડા એક એવા યુવા લીડર છે જેઓ બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલે છે। આંબેડકરજીએ શું કહ્યું? જાતિવાદ ખતમ કરો, બહુજનો એટલે દલિત, આદિવાસી, ઓબીસી, લઘુમતી અને તેમને હક આપવો અને સમાજમાં સમાનતા લાવો। તેમણે હિન્દુ ધર્મને જાતિવાદી વ્યવસ્થાનો વિરોધ કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો। પણ જો વસંતભાઈ મંદિર જાય તો શું કેટલાક લોકો કહે છે, અરે આ તો આંબેડકરવાદની વિરુદ્ધ છે, મંદિર જવું એ ગુનો નથી। ભારતનું બંધારણ આર્ટિકલ 25 કહે છે કે દરેક ધર્મની આઝાદી છે। વસંતભાઈ ઈચ્છે તો મંદિરે જઈ શકે, મસ્જિદે જઈ શકે અને ગુરુદ્વાર પણ જઈ શકે, તેમનો હક છે। અને આંબેડકરવાદ એ તો વ્યક્તિગત આઝાદીની વાત કરે છે। આંબેડકરજીએ જાતિવાદનો વિરોધ કર્યો, નહીં કે ધર્મને વ્યક્તિગત પસંદગીનો। જો વસંતભાઈ મંદિર જાય, કદાચ કલ્ચરના કારણોસર, કદાચ ફેમિલીની ખાતર કે કદાચ લોકોને જોડવા, તો એમાં ખોટું શું? એ તો એક રીતે બહુજનોની એકતાનો રસ્તો ખોલે છે। હવે આવીએ મોટા પ્રશ્ન પર, બહુજનો સત્તા શું છે? એટલે આપણા લોકો બહુજનોને સત્તામાં લાવવા, જેથી જાતિવાદ, ગરીબી અને અન્યાય ખતમ થાય। પણ યાર, સત્તા એમ નથી મળતી, એના માટે રાજકારણમાં વ્યવહારિક થવું પડે છે। ભારતમાં લોકો હજુ મંદિરો, તહેવારો, રીતિ રિવાજો સાથે જોડાયેલા છે। જો વસંતભાઈ મંદિર જઈને આ લોકોના દિલ જીતે તો બહુજનોની એકતા માટેનું એક મોટું પગલું છે। જુઓ, આ નવું નથી। આ માયાવતીજીએ બહુજન સમાજ પાર્ટી દ્વારા આવું કર્યું છે। તેમણે હિન્દુ ધર્મના ઘણા તહેવારોમાં ભાગ લીધો છે અને ગઠબંધન પણ કર્યા છે અને ઉત્તર પ્રદેશમાં બહુજન સત્તા પણ મેળવી છે। વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરજી અને ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ પણ આવા પગલાં લેશે। કારણ કે સત્તા વગર આપણે આંબેડકરનું સપનું સમાનતા, ન્યાય અને શિક્ષણ કેવી રીતે પૂરું કરીશું? વસંતભાઈ જો મંદિર જઈને લોકોને વિશ્વાસ જીતે, વોટ બેંક બનાવે અને બહુજનોને એકજૂટ કરે તો એ એક માસ્ટર માઇન્ડ છે।
આંબેડકરજીએ પણ કહ્યું છે, એક સૂત્ર આપેલું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. હવે એક મોટો સવાલ, કેટલાક આંબેડકરવાદીઓ ભાઈઓ અને બહેનો વસંતભાઈનો વિરોધ કરે છે. તેઓ કહે છે મંદિરે જવું એ આંબેડકરના વિચારોની વિરુદ્ધ છે. આંબેડકરજીએ હિન્દુ ધર્મને જાતિવાદી પરંપરાઓનો વિરોધ કર્યો એ સાચું છે, પણ મંદિર જવું એટલે હું જાતિવાદનો સપોર્ટ કરું છું એવું નથી. આંબેડકરજીએ આપણને આઝાદી આપી, વિચારોની પસંદગી કરવાની, અને જો વસંતભાઈ મંદિરે જાય તો કદાચ લોકોને જોડવા કે કદાચ વ્યક્તિગત કારણોસર, તો એ તેમનો હક છે. અને સૌથી મોટી વાત, એમનું ગોલ હજુ પણ બહુજન સત્તા જ છે. વિરોધ કરનાર ભાઈઓ અને બહેનો, હું કહું છું, આવો ઝઘડો નહીં પણ ચર્ચા કરીએ. આપણું લક્ષ્ય એક જ છે, જાતિવાદ ખતમ કરવો, બહુજનનો હક અપાવવા, અને માટે આપ સૌ એકજૂટ થવું પડશે. મિત્રો, આખરે એક જ વાત, વસંતભાઈ મંદિર જાય તો કાંઈ ગુનો નથી. એ બહુજન સત્તાનો રસ્તો હોઈ શકે. આંબેડકરજીનું સપનું પૂરું કરવા આપણે સંગઠિત થવું પડશે. વસંતભાઈ જેવા લીડર્સ આ રસ્તે આગળ વધે તો આપણે એમની સાથે ઊભું રહેવું જોઈએ. તો શું વિચારો છો? વસંતભાઈની આ સ્ટ્રેટેજી સાચી છે કે નહીં? કોમેન્ટમાં જણાવો. આ વિડીયો શેર કરો, દરેક બહુજન ભાઈઓ અને બહેનો સુધી પહોંચાડો, અને ચાલો આપણે મળીને આંબેડકરનું સપનું સાકાર કરીએ. જય ભીમ, જય બહુજન, જય ભારત, જય સંવિધાન.